તો આ તરફ મોટા સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ તરફથી ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે। જી હા, કોંગ્રેસે પોતાની જે યાદી છે તે પણ જાહેર કરી છે। સાબરકાંઠાથી તુષાર ચૌધરીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। બે મોટા સમાચાર જોઈ રહ્યા છો। એક તરફ અરવિંદ કેજરીવાલની ધરપકડ અને આ તરફ હવે કોંગ્રેસે પોતાની જે યાદી છે જાહેર કરી છે। પાટણથી ચંદનજી ઠાકોરનું જે નામ ચાલતું હતું, ચંદનજી ઠાકોરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। જામનગરથી જેપી મારવિયા, સવારથી સંદેશ ન્યૂઝ આ અંગે અહેવાલ દર્શાવતું હતું કે જેપી મારવિયાને ટિકિટ આપવામાં આવશે, તે કન્ફર્મ થઈ ગયું છે। ટોટલ ગુજરાતના 11 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, એટલે કે પહેલા જે 6 નામ હતા અને એટલે 11, ટોટલ હવે 17 ઉમેદવારો કોંગ્રેસના જાહેર થઈ ચૂક્યા છે। પાટણથી ચંદનજી ઠાકોરને ઉમેદવાર બનાવવામાં આવ્યા। સાબરકાંઠાથી તુષાર ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે। અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે, તેમને સાબરકાંઠાથી ટિકિટ આપવામાં આવી છે। બે અલગ સમાચાર જોઈ રહ્યા છો। બે ખૂબ જ મહત્વના મોટા સમાચાર છે। કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે અને આ બાજુ જે કોંગ્રેસ જે ઉમેદવારોના નામનું લિસ્ટ છે તે જાહેર કરેલી છે। આણંદથી અમિત ચાવડાને ટિકિટ આપવામાં આવી છે, એટલે કે આ તમામ જે બેઠકો છે ત્યાં અત્યારે ઉમેદવાર જાહેર થઈ રહ્યા છે। ગાંધીનગરથી સોનલબેન પટેલને ટિકિટ આપવામાં આવી રહી છે, જે હવે અમિત શાહ સામે લડશે। પાટણથી ચંદનજી ઠાકોરનું નામ ઘણા સમયથી ચર્ચામાં હતું, તેમને ટિકિટ મળી ચૂકી છે। પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણને જે પહેલાથી જ કહી ચૂક્યા હતા કે હું લડવાનો છું, તેમને પણ ટિકિટ આપવામાં આવી છે। ખેડાથી કાળુસિંહ ડાભીને પણ ટિકિટ આપવામાં આવી। કાળુસિંહ ડાભી આજે જ કહી ચૂક્યા છે કે મને AICCમાંથી ફોન આવી ગયો છે, તૈયારી કરવા લાગો, ને એટલા માટે જ હવે તેમની ટિકિટ કન્ફર્મ થઈ ચૂકી છે। આણંદ બેઠક પરથી અમિત ચાવડાને ટિકિટ આપવામાં આવી છે। આણંદથી અમિત ચાવડા અત્યારે ટિકિટ તેમને મળી ચૂકી છે। અમરેલીથી જેની ઠુમરને ટિકિટ મળી ચૂકી છે। ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રદેશ પ્રમુખ છે, તેમને ટિકિટ આપવામાં આવી છે। બિરજી ઠુમરના તે પુત્રી છે। તેમનો જે મહિલાઓ બાબતે જે કામગીરી કરે છે તેના કારણે તે ખૂબ જ પ્રખ્યાત છે। બીજી બાજુ સાબરકાંઠાથી તુષાર ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે, તે ચૂંટણી લડવાના છે। તો બે મોટા સમાચાર તમે સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। જે મોટા અપડેટ્સ આજે આવ્યા છે અને આ સમાચાર છે તે રાજનીતિ સાથે, બંને સમાચાર રાજનીતિ સાથે જોડાયેલા છે, કારણ કે ઇન્ડિયા ગઠબંધન છે। આ બંને ઇન્ડિયા ગઠબંધનને લગતા સમાચાર છે। એક બાજુ છે આમ આદમી પાર્ટી, બીજી બાજુ છે કોંગ્રેસ। આમ આદમી પાર્ટીના સર્વે સર્વા આમ આદમી પાર્ટીના સંયોજક એવા અરવિંદ કેજરીવાલ, જેમની ધરપકડ થઈ ચૂકી છે। અમારી સાથે અમારા આઉટપુટ હેડ મનીષ પુરોહિત પણ જોડાઈ ગયા છે। મનીષ, ઇન્ડિયા ગઠબંધન એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને લગતા બંને ખૂબ જ મહત્વના મોટા સમાચાર છે। એક બાજુ સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ અને આ બાજુ 11 ઉમેદવારોના નામની જાહેરાત ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની। જી વિકાસ, સાંજ જે છે આજની સાંજ એ બહુ જ હેક્ટિક એટલા માટે છે, ખાસ કરીને રાજનીતિની દ્રષ્ટિએ એક બાજુ ભૂકંપ છે જે ગઠબંધનના સાથીઓ છે ઇન્ડિયા ગઠબંધનમાં, એમાં સૌથી મોટી વાત એ છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે અને એમની ધરપકડ થઈ ચૂકી છે। આખા દેશમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કદાચ આ વાતને લઈને બહુ આઘાતમાં હશે, કારણ કે જેની આશંકા સમયથી હતી અને એટલા જ માટે તેમણે આ મામલાને દિલ્હી હાઈકોર્ટ સુધી લઈ ગયા હતા। દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે તમારી જે ધરપકડની જે જામીન માટેની જે પ્રોસેસ છે એના પર રોક નહીં લાગે। એનો મતલબ સીધો એવો થતો હતો કે આજના જ દિવસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ થવાની નક્કી હતી। બીજી બાજુ કેજરીવાલે આખા મામલાને સુપ્રીમ કોર્ટમાં પણ લઈને ગયા છે, પરંતુ સુપ્રીમ કોર્ટમાં હજી સુધી એમના વકીલો નથી પહોંચ્યા અને એ બધી જ વાતો સામે આવી રહી છે। પરંતુ મારા દર્શકોને હું એક વસ્તુ બતાવવા માંગીશ વિકાસ, કે આ જે સમાચાર છે એની પાછળનું કારણ શું છે। એકચ્યુઅલી અરવિંદ કેજરીવાલ એ દારૂ કૌભાંડ જેના કારણે અત્યારે જેલ પાછળ જઈ રહ્યા છે, એનું અસલી ગણિત શું છે। સીધી વાત એવી છે કે દિલ્હીમાં 2017માં 17 નવેમ્બર 2021માં દારૂની એક નવી નીતિ લાવવામાં આવી હતી, દારૂ માટેની, ખાસ કરીને એના વેચાણને લઈને। સરકારનો દાવો એવો હતો કે આ નીતિ આવ્યા પછી સીધી રીતે રાજસ્વમાં ફાયદો થશે, પરંતુ એનાથી દર મહિને 126 કરોડ રૂપિયાનું નુકસાન થયું અને આરોપકર્તાઓનું એવું પણ કહેવું છે કે એનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીએ સીધી રીતે પોતાના પોલિટિકલ ફંડમાં લીધો। આ તમામ વાતો હતી અને એ વખતના જે કેન્દ્ર શાસિત પ્રદેશના જે સચિવ હોય છે, મુખ્ય સચિવ નરેશ કુમાર, એને આ સૌથી પહેલા મનીષ આપને અટકાવ માંગીશ। હાલ અપડેટ્સ કેટલાક આવી રહ્યા છે, જેમાં ગુલાબસિંહ ચૌહાણ છે તેમને ટિકિટ તો મળી છે, સાથે સુખરામ રાઠવાને પણ ટિકિટ આપવામાં આવી છે। ઘણી બધી એવી બેઠકો છે જેના પર હાલ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યા છે। આભાર મનીષ, અમારી સાથે જોડાવા બદલ।